Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SYBCom SEM 4, that is of Business Communication. We are at the 4th unit of our textbook, that is practical letter writing. હવે આમાં letter writing કરવાનું છે, જેમ as I have discussed earlier. In the last semester we have the letter of order and inquiry. Inquiry and order. Now we have the letters of complaint and adjustment. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય ગમે તેટલી કોશિશ કરે પણ ક્યારેક ક્યારેક હ્યુમન માઇન્ડમાં મિસ્ટેક્સ તો રહી જતી હોય છે. તો એના માટે કઈ મિસ્ટેક્સ તો આપણે જોયું કે ખોટી વસ્તુ મુકાઈ જાય, ડેમેજ આવી જાય, ડિફેક્ટિવ આવી જાય, લેટ પહોંચે વસ્તુ, ક્વોન્ટિટી બરાબર ના હોય, ક્વોલિટી બરાબર ના હોય. આવા સમયે જે પાર્ટી લેટર લખે છે કમ્પ્લેન કરતી, એને કમ્પ્લેન લેટર કહેવાય છે, અને સામેવાળી વ્યક્તિ જે જવાબ આપે છે કમ્પ્લેનને એને લેટર ઓફ એડજસ્ટમેન્ટ કહેવામાં આવે છે. તો કમ્પ્લેન લેટર કયા કયા પ્રકારના હોય છે ધેટ વી હેવ ઓલરેડી ડિસ્કસ યસ્ટરડે, તો આઈ એમ રિપીટિંગ વન્સ. લેટ ડિલિવરી ઓફ ગુડ્સ, જે દિવસે આપવાની હોય એનાથી લેટ માલ સામાન આવવો, 10 દિવસ, 8 દિવસ, વોટેવર. ધ નેક્સ્ટ ઇઝ રિસિપ્ટ ઓફ ડિફેક્ટિવ ગુડ્સ, ડિફેક્ટિવ વસ્તુ આવી. કપડાઓમાં બહુ ડિફેક્ટિવ હોય છે, સેલમાં વેચાતા હોય, લઈ જાઓ 100 રૂપિયામાં, બેન ડિફેક્ટિવ છે. આપણે બી ક્યાંય જઈએ, કુર્તી ગમી ગઈ હોય ને લઈએ, ભાઈ આમાં તો આવું છે, કંઈ વાંધો નહીં, સસ્તામાં લઈ જાઓ. ડિફેક્ટિવ સાડીઓ 100 રૂપિયા મળતી હોય છે, તો લાઈક દેટ ડિફેક્ટિવ. રિસિપ્ટ ઓફ ડેમેજ ગુડ્સ, તૂટેલું આવું, ક્વોન્ટિટી ઓછી આવી, ડેમેજ થયેલું આવું, કાચ હોય, મગ હોય, ઘડિયાળ હોય, એનો કાચ તૂટેલો આવવો, ડેમેજ થઈને આવું, બધું તૂટેલું આવવું. એનું એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવું. શોર્ટેજ ઇન ગુડ્સ, જે રીતે જે વેઇટ કીધું ને 1 કિલોના ડબ્બા ટીનના 800 ગ્રામના આવે તો 200 ગ્રામનો લોસ જાય. રિસિપ્ટ ઓફ રોંગ ગુડ્સ, બીજી વસ્તુ પહોંચી જાય, આપણે કંઈક ઓર્ડર આપ્યું હોય અને આપણી પાસે કંઈક બીજું પહોંચી જાય. ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ ગુડ્સ, ઓકે છે, ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ goods. Generally, a customer places an order after having looked at the quality of samples shown to him. ક્વોલિટી બરાબર ના આવી, જે સેમ્પલ બતાવ્યું એના જેવું ના આવે. મિસબિહેવિયર ઓફ એન એમ્પ્લોય, inferior quality of goods. Generally, a customer places an order after having looked at the quality of samples shown to him. જે એને સેમ્પલ બતાવવામાં આવ્યું હોય એ પ્રમાણે ઓર્ડર આપે, આપણે જેમ ઓનલાઈન જોતા હોઈએ છીએ. તો એ કે આપણે દુકાને જઈએ, સેમ્પલ જે બતાવે એ પ્રકારનું આપણે લઈએ. બટ એટ ટાઈમ્સ ગુડ્સ ડિલિવર્ડ ટુ હિમ મે નોટ હેવ ધ સેમ ક્વોલિટી ટુ સેમ્પલ. જે ઘરે આવે છે એ એવું સેમ આવતું નથી. ધસ ફીલ્સ ચીટેડ એન્ડ લોજિસ હર કમ્પ્લેન્ટ વિથ ધ સપ્લાયર. ત્યારે એને ચીટિંગ જેવું લાગે છે કે આ તો ચીટિંગ કરી, જે મને મોકલવાનું હતું, જે મેં જોયું હતું, બતાવ્યું એ તો આ છે નહીં. તો ત્યારે કમ્પ્લેન્ટ લેટર લખાય છે. મિસબિહેવિયર ઓફ એન એમ્પ્લોય, a businessman has to visit different shops and offices very frequently. બિઝનેસમેનને ઘણી બધી અલગ અલગ દુકાને અને ઓફિસીસમાં જવાનું હોય છે. Sometimes he receives discourteous treatment from an employee of a shop or an office. અવિવેકી, મિસબિહેવ કરે, સારો જવાબ ના આપે, તોછડાઈ ભરતી વાત કરે, સારી લેંગ્વેજમાં વાત ન કરે. ત્યારે the businessman writes a letter to the concerned authorities explaining the importance of courtesy in business. બિઝનેસમાં નમ્રતા ભર્યું બિહેવિયર હોવું જોઈએ. લાઈફમાં પણ લોકોએ શીખવું જોઈએ. કોની સાથે કઈ રીતે વાત કરવી, સામેવાળી વ્યક્તિ કોણ છે, વાત કરી છીએ પહેલાં એ જાણો અને પછી વાત કરો. સો આની પર કમ્પ્લેન કરતો લેટર આવે છે કે તમારા એમ્પ્લોય મારી સાથે મિસબિહેવ કર્યું,
નાવ એડજસ્ટમેન્ટ લેટર્સ. આ બધા કમ્પ્લેન્ટ લેટર્સ હતા, હવે છે એડજસ્ટમેન્ટ લેટર. અ કસ્ટમર વેધર હી હેઝ અ રિયલ ઓર એન ઇમેજ ઇન કોઝ ઓફ કમ્પ્લેન્ટ ઇઝ at least entitled an explanation. કઈ રીતની કમ્પ્લેન્ટ છે એની સામે એનું એડજસ્ટમેન્ટ એ પ્રકારનું હોવું જોઈએ. એવરી કમ્પ્લેન્ટ રિસીવ્ડ બાય અ ટ્રેડર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ મેક અ ફ્રેન્ડ એઝ વેલ એઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ સેવ અ કસ્ટમર. જ્યારે કસ્ટમરની કમ્પ્લેન્ટ આવે છે ત્યારે એના પાસે એક તક હોય છે કે કસ્ટમરને પોતાની તરફ વાળી લેવું. જો એ કંઈ પણ એ લોકોએ કંઈ પણ મિસબિહેવ કે કંઈ પણ એવી રીતે કર્યું, એ લોકોએ એડજસ્ટમેન્ટ ન કરી આપ્યું, તો પછી એ કસ્ટમર બીજા કસ્ટમર્સને બી કહેશે કે તમે અહીંથી વસ્તુ લેતા નહીં, કેમ કે એ લોકો ડિફેક્ટિવ આપે છે અને પછી કંઈ સર્વિસ આપતા નથી. સો ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર ધ ટ્રેડર જે ધંધો કરે છે એના માટે કે ભાઈ આ પાછા કસ્ટમરને પોતાની તરફ વાળી લેવા. ઇફ ધ સેલર વિશિસ ટુ કીપ હિઝ કસ્ટમર્સ બિઝનેસ, it is important for him to answer complaints as specifically and as promptly as possible. ઝડપથી એનો રિપ્લાય કરવાનું, નિવારણ લઈ આવવું. જે બી કમ્પ્લેન છે, ભૂલ થઈ ગઈ હશે, સર અમારાથી આ ડિફેક્ટિવ કેમ આવી ગયું, બદલાવી આપીએ છીએ એટસેટ્રા. જે પણ મુશ્કેલી પડી છે એનો હલ તરત લઈ આવી દેવો. એવરી ફીમ હેઝ ઇટ્સ ઓન એડજસ્ટમેન્ટ પોલિસી. બધાની અલગ અલગ એડજસ્ટમેન્ટ પોલિસી હોય છે, બધી કંપનીઓની, બધા બિઝનેસીસની. ધીસ પોલિસી ઇઝ ફોર્મ્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ 3 ડિફરન્ટ પ્રિન્સિપલ્સ એઝ એક્સપ્લેન બિલો. 3 પ્રકારની પોલિસીઝ હોય છે, તો એ કઈ છે? તો વી સી ધ કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઇટ. In this principle, it is assumed that no one complains useless unless there is reason to complain. કોઈ એમનેમ કમ્પ્લેન કરતું નથી, કંઈક રીઝન હોય, કારણ હોય તો જ કમ્પ્લેન કરે છે, એટલે કસ્ટમર સાચા હોય છે. If this policy is followed, all claims are granted. Such a policy is followed by very few reputed firms. કે એને સાંભળવા, જે બી છે ચેક કરવું અને પછી એમને રિપ્લેસ કરી આપવું. કસ્ટમર સાચો હોય છે, એમને કોઈને કમ્પ્લેન કરવાનો કોઈ શોખ નથી હોતો. ફેર ક્લેમ, ફેર એડજસ્ટમેન્ટ. In this principle, only genuine claims are entertained. Every claim is properly evaluated and then adjustment is either granted or rejected. Most of the firms adopt this policy of adjustment. જે લોકો કમ્પ્લેન કરે છે, ક્લેમ કરે છે કે આમ આવ્યું છે, તેમ આવ્યું છે, જો એ બરાબર લાગે કે હા રેફ્રિજરેટર ડિફેક્ટિવ છે, વોશિંગ મશીન આવ્યું છે એ નથી કામ કરતું, બરાબર પ્રોપર કામ નથી કરતું, તો એ લોકો એને એડજસ્ટ કરી આપે છે, પીસ બદલી આપે છે. બધા તો ક્લેમ છે કે જે લોકો જે કમ્પ્લેન કરે છે પ્રોપર હોય તો એની એડજસ્ટમેન્ટ આ રીતે કરી આપે છે અને આ પોલિસીથી એ લોકો ચાલે છે. કસ્ટમર ઇઝ ઓલવેઝ રોંગ. It is policy that does not entertain any claim. Such policy may prove detrimental to the firm. કે કસ્ટમર ઇઝ ઓલવેઝ રોંગ, એ ખોટા જ હોય છે એવું એ લોકો માને છે કે ભાઈ રાખે કે ભાઈ નહીં સર અમે તો સારું જ આપ્યું હતું, નહીં સર, પરંતુ પછી એ જે પણ પ્રકારનું જોવેલું એડજસ્ટમેન્ટ કરી આપે છે કંપની, પરંતુ એને ક્યાંક અંતે ખોટા પણ પાડે છે કે ભાઈ નહીં કસ્ટમર ઇઝ તો ખોટો જ હોય છે, કે છે ખોટું જ છે, આપણે તો સારું જ આપ્યું હતું, આપણે દામ જ આપ્યું હતું, કેમ કે એમની પોલિસી પ્રમાણે કામ એડજસ્ટમેન્ટનું કરે છે. તો આ 3 પોલિસી છે, એડજસ્ટમેન્ટની છે અને ઓલિવરી હતી એ કમ્પ્લેનની હતી. નાવ કમ્પ્લેન લેટર્સને આપણે જોઈએ, 2-4 કમ્પ્લેન લેટર્સ કેવા હોય છે, કેમ લખવા, જે આપણે કમ્પ્લેટર્સ જોયા, લેટ ડિલિવરી ઓફ ગુડ્સ, શોર્ટેજ ઓફ ગુડ્સ, ડિફેક્ટિવ, પછી ડેમેજ ગુડ્સ, રોંગ ગુડ્સ અને મિસબિહેવિયર ઓફ એન એમ્પ્લોય. આ બધાના એક લેટર્સ આપણે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કઈ રીતના લેટર્સ લખવાના છે. એઝ વી હેવ ઓલરેડી લર્ન ઇન ધ પ્રીવિયસ સેમેસ્ટર, લાસ્ટ સેમેસ્ટરમાં આપણે જોયું હતું ઓર્ડર અને ઇન્ક્વાયરીના લેટર્સ કઈ રીતે લખતા હતા. પહેલાં ઉપર ટાઇટલ, કંપની કે બિઝનેસ ઓર શોપનું નામ, પછી એનું એડ્રેસ, જેને લખવાનું છે એનું એડ્રેસ, સામેની સાઈડ ડિયર સર, રિસ્પેક્ટેડ સર, સોરી,
સબ્જેક્ટ આવા ઓર્ડર ડેટેડ 1 એપ્રિલ, જે અમે ઓર્ડર 1 એપ્રિલ આપેલો હતો એમાં તમે લેટ કર્યું છે. કમ્પ્લેન રિગાર્ડિંગ લેટ ડિલિવરી ઓફ ગુડ્સ. આવો ક્વેશ્ચન પૂછાય, કમ્પ્લેન રિગાર્ડિંગ લેટ ડિલિવરી ઓફ ગુડ્સ, કે તમારી વસ્તુ મોડી આવી છે એની તમારે કમ્પ્લેન કરવાની છે. તો આપણે ક્યારે ઓર્ડર આપ્યો તો એ પ્રમાણેના રેફરન્સથી લખવાનું છે. વી રિફર ટુ અવર ઓર્ડર નંબર. અહીંયા આપણે ઓર્ડર જે આપેલો હતો ઇન્ક્વાયરી અને ઓર્ડર લેટર્સમાં, એમ ઓર્ડર આપેલો છે અને પછી કંઈ પણ કમ્પ્લેન થાય છે તો આપણે ઓર્ડર નંબર લખવાનો કમ્પલસરી છે. વી રિફર ટુ અવર ઓર્ડર નંબર U316. કોઈ બી લખી શકો છો, કોઈ બી એક લેટર A to Z માંથી અને 3 આંકડાઓ ઓફ 1 એપ્રિલ. આપણે 1 એપ્રિલ આપેલો છે અને લેટર લખીએ છીએ આપણે મેમાં. અગેન્સ્ટ વિચ વી પ્લેસ એન ઓર્ડર ફોર ધ સપ્લાય ઓફ 300 પેર ઓફ સનગ્લાસીસ. કાલે જ વાત કરી મેં ક્રિકેટ મેચની, કે 300 સનગ્લાસીસ મંગાવ્યા હોય તો પછી કરવું શું. વી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ દેટ કન્સાઇનમેન્ટ વોઝ ડિલિવર્ડ ટુ અસ ફોર્ટનાઇટ લેટર. 15 દિવસ મોડું પહોંચ્યું. દેન ધ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, જ્યારે મોકલવાનું હતું એના કરતાં 15 દિવસ મોડું આવ્યું છે. વી હેડ પ્લેસ સચ અ લાર્જ ઓર્ડર. અમે શું કામ ઓર્ડર આપ્યું તો બીજામાં એક્સપ્લેનેશન. કીપિંગ ઇન માઇન્ડ એપ્રોચિંગ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ટુ બી હેલ્ડ એટ રાજકોટ. રાજકોટના સ્ટેડિયમમાં મેચ હતો એટલા માટે અમે 300 પેર સનગ્લાસીસ મંગાવ્યા હતા. There was a great demand for sunglasses a couple of days before the cricket match. ક્રિકેટ મેચ પહેલાં લોકોને સનગ્લાસીસ ખરીદવાતા હોય એટલે મારે ડિમાન્ડ હતી એટલે મેં મંગાવ્યા હતા. બટ વી ડી નોટ હેવ ઇનફ ઓફ સ્ટોક ટુ સેટિસ્ફાય કસ્ટમર. પણ ત્યારે તો અમારા કસ્ટમર માટે તો ચશ્મા પહોંચ્યા નહીં, ગોગલ્સ પહોંચ્યા નહીં, સનગ્લાસીસ પહોંચ્યા નહીં. હવે થર્ડ પેરેગ્રાફ, બિગિનિંગ, મિડલ એન્ડ એન્ડ. નાવ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર અસ ટુ સેલ ઓન સચ અ લાર્જ ક્વોન્ટિટી ઓફ સનગ્લાસીસ. હવે અમારે આટલા બધા 300 પેર ઓફ સનગ્લાસીસનું શું કરવું, કેમ કે 15 દિવસ મોડો આવ્યો, મેચ તો જતો રહ્યો. વી therefore request you either to give a considerable discount or to accept the goods back at your own cost. આ તો ડિસ્કાઉન્ટ આપો અથવા તો આ તમારી વસ્તુઓ પાછી લઈ લો. If we do not hear from you within a fortnight, we shall return the goods carriage forward to you. જો અમને તમારો રિપ્લાય ન આવ્યો તો અમે આ ફરીથી વસ્તુઓ પાછી મોકલી દઈશું. યોર ફેથફુલી ઉદય ઓપ્ટિકલ્સ, સિગ્નેચર ડન બાય ઉદય માલાણી, પ્રોપ્રિએટર. શું કહે છે કે મોડું આવ્યું છે તો કઈ રીતે લખવાનું કે અમે આ ઓર્ડર આપ્યો હતો એમાંથી અમે આટલું મંગાવ્યું હતું, અમે એટલે ઓર્ડર આપ્યો હતો, બીજામાં એક્સપ્લેનેશન આખું એક્સપ્લેન કરવાનું. પરંતુ હવે લાસ્ટમાં કે હવે તમારે જોતો નથી કેમ કે હવે કંઈ નીડ નથી તો કાં તમે પાછું લઈ લો, ડિસ્કાઉન્ટ આપો, અથવા તમે જો જવાબ ના આપ્યો તો અમે બધો માલ તમારો પાછો મોકલી દઈશું. હવે કમ્પ્લેન કરતો લેટર લેટ ડિલિવરી ઓફ ગુડ્સ, કે તમે અમે શું કામ ઓર્ડર આપ્યો તો તમે શું મોડું કર્યું તો હવે તમારો પ્રોબ્લેમ છે તો તમે એને રિપ્લેસ કરો અથવા તો ડિસ્કાઉન્ટ આપો અથવા તો બધો માલ પાછો રાખો. That's all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.